नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सव्वपावपणाशनो मंगलाणंच सव्येशिं पद्मं हवै मंगलम् नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूभृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંતમા વેદથી ભરેલી ભલી અનંતય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિત હરિણી મોહ તારિણી ભવાબ્ધિ મોક્ષ તારિણી પ્રમાણી છે. ઉપમા યાની જેને તમારા ખીતે વ્યર્થ આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે. ઓહો રાજ ચંદ્રમાલ ખ્યાલ નથી પામતાય, જેને
આજે પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ છે. પર્યુષણ એટલે ચારે બાજુથી વિશેષ પ્રકારે આત્માની ઉપાસના કરવી, એ એનો હેતુ છે. તો આ 8 દિવસની અંદરમાં બને એટલા પાપોને ઘટાડી વિષયો ઉપર વિજય મેળવી અને વૈરાગ્યની વૃદ્ધિ કરી વિશિષ્ટ સાધના કરવાનું આ મહાપર્વ છે. તો એમાં આપણે તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્રનું વાંચન ચાલી રહ્યું છે. એમાં હવે 3જો શ્લોક લઈએ છીએ. શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ઉપાય. એમાં 3જો શ્લોક છે. અનિષ્ટાન હૃદયમ અર્થાનિષ્ટાનપી ભજેત ત્યજેત શુદ્ધ ચિદ્રૂપ સદધ્યાને સુધીર હેતુ ન હેતુકાન. ઇન્દ્રિય અને મનને અનિષ્ટ પદાર્થો પણ શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનમાં હેતુ થાય તો પ્રાજ્ઞજન તેને ભજે, અવલંબે. ઈષ્ટ છતાં પણ અહેતુ વિઘ્નરૂપ હોય તો તેને તજી દે. એટલે ટૂંકમાં જે કંઈ પદાર્થો ઈષ્ટ અનિષ્ટ લાગે એ તો એક મનની કલ્પનામાં લાગે છે. વાસ્તવિક તો કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ આત્માની અપેક્ષાએ તો નથી. આત્માને જગતનો કોઈ પદાર્થ ઈષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. પણ મનને અજ્ઞાન અવસ્થામાં અમુક પ્રિય લાગે છે, અમુક વસ્તુ અપ્રિય લાગે છે. અપ્રિય હોય એને જીવ અનિષ્ટ માને છે, પ્રિય હોય એને જીવ ઈષ્ટ માને છે. છતાં કહે છે કે શુદ્ધ ચિદ્રૂપના સદ્ધ્યાનની અંદરમાં જે સહાયકારી થાય એટલે કે કારણરૂપ બને તેને તો સમ્યક બુદ્ધિવાળા જ્ઞાનીજનો ભજે છે. જે આત્મધ્યાનમાં આપણને નિમિત્તભૂત થાય, સહકારી થાય, ઉપકારી થાય, ઉપયોગી થાય એનું તો અવલંબન લેવું જોઈએ. અને જે આપણને બાધક થાય એનો ત્યાગ કરવો જોઈએ. બાધક કારણોનો ત્યાગ થયા વિના સાધ્યની સિદ્ધિ બની શકતી નથી. તો જે કોઈ આપણી આત્માની સાધનામાં બાધક થાય એને ત્યજી દેવું, છોડી દેવું, એનો સંપર્ક ઘટાડી દેવો. કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ રે, સુત દારાવની તાને તજીએ, કંચુકી તજે જેમ સાપ રે, નારાયણનું નામ જલેતા. એ આત્મ સ્વરૂપને યાદ જ કરતા, વારે તેને તજીએ રે. આત્મ સ્વરૂપને યાદ જ કરતા. તો જે આત્માની સાધનામાં બાધક થાય એને ત્યજવા જોઈએ કે રાખવા જોઈએ? શું કરવું જોઈએ? ત્યજવા જોઈએ. તો ઘરવાળા બધા સાધક થાય છે કે બાધક થાય છે?
બોલો, ગભરાવો છો શું કરો? ના છોડો વાંધો નહીં, પણ કહો તો ખરા સાચું, એટલું તો બોલો. બાધક થાય છે. પછી આ ધંધો, પૈસા અને જગતની પ્રવૃત્તિ ને બધા સંસારિક વ્યવહારો એ તમને આત્માની સાધનામાં સાધક થાય છે કે બાધક થાય છે? હવે બાધક કારણોને તમે પકડી રાખ્યા છે અને સાધક કારણોને તમે છોડી દો છો અને આત્માનું કલ્યાણ ઈચ્છો છો. ન ભૂતો ન ભવિષ્યતિ. તો જ્ઞાની પુરુષો છે, જે સંત પુરુષો છે, જે આત્માના સાચા સાધક છે, એ જે આત્માના હિતકારક સાધનો છે એનું અવલંબન લે છે. ઈષ્ટ હોવા છતાંય પણ જે આત્માની સાધનામાં બાધક થાય છે એને મહાપુરુષો ત્યાગી દે છે. પદાર્થ સાધક કે બાધક નથી. આપણા જ્ઞાન અજ્ઞાનની અંદરમાં એ આપણને લાગે છે કે આ મને શાંતિ આપશે, આનાથી મને લાભ થશે, આ હશે તો મારી સાધના થશે. એ બધું અજ્ઞાન છે, કાઢવા જેવું છે. એક ભાવ આત્મા માટે કાઢવાનો છે. હવે એક ભાવે નથી કાઢવાનો, હવે પા ભાવ છે તમારી પાસે. મોટા ભાગના જીવો પાસે હવે પા ભાવ રહ્યો છે. 3/4 તો પતી ગયું છે, હવે 1/4 રહ્યો છે. એટલું તો કાઢો. મારા ઉપર તો દયા કરો, તમારા ઉપર ના કરો તો વાંધો નહીં. તમે તમારા ઉપર દયા ના કરો તો વાંધો નહીં, પણ મારા ઉપર તો દયા કરો. હું છેક અમદાવાદથી તમારા પાસે તમારા માટે આવ્યો છું, તમારો થઈને આવ્યો છું, અને તમે મારા તો થાવ. તમે તમારા ના થાવ તો વાંધો નહીં, પણ મારા તો થાવ. તો ગમે તેવા બાધક કારણોને હટાવ્યા વગર છૂટકો નથી. ચાહે આજ કરો, ચાહે કાલ કરો, ચાહે વહેલા કરો, મોડા કરો, પણ બાધક કારણોને હટાવ્યા વગર અને સાધક કારણોને અંગીકાર કર્યા વગર કોઈ જીવ આત્મહિત સાધી શકે નહીં. ભલે તમને કુટુંબ ઉપર, ઘરવાળા ઉપર, બધા ઉપર દયા આવતી હોય, પણ એ બધી કઈ દયા છે? મોહ દયા. હે મોહ, હે મોહ દયા, હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો? એ કોઈ અંતરાય નથી કરતા પ્રભુ. તું બધાને અંતરાય કરીને નડે છે. હવે પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. પ્રીતિ અનંતી પરથકી જે તોડે તે જોડે, પરમ પુરુષથી રાગતા એકત્વતા દાખી ગુણ ગે ઋષભ જીણંદસુ પ્રીતડી. પ્રીતિ અનંતી પર થકી જે તોડે એ ઉપયોગને આત્મામાં જોડે. આ દેવચંદ્રજી મહારાજ સાહેબે કહ્યું છે. આપણે પરની પ્રીતિ તોડવી નથી અને ઉપયોગને આત્મામાં જોડવાનો છે. એ ક્યારેય નહીં બની શકે. તમારે હોલ છોડવો નથી અને ઓફિસે જવું છે, એ ક્યારેય નહીં જઈ શકો. ઓફિસે જવું હોય તો હોલ છોડવો પડશે.
એમ જે બાધક કારણ છે એ બધાય બાધક કારણોને છોડ્યા વગર જીવ આત્માનું કલ્યાણ સાધી શકતો નથી. એક આટલી નાની કણી રજ આંખમાં પડી હોય તો જેમ ખટક 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 થાય, એવી રીતે જે સાધક જીવ છે એને આ સંસારના પદાર્થોના સંપર્કો અંદરમાં ખટક 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 થાય એવા ખટકવા જોઈએ. તમારી આજુબાજુના જીવો જુઓ, કંઈક જતા રહ્યા. આપણી આજુબાજુવાળા જીવો કંઈક જતા રહ્યા, કંઈક જાય છે, કંઈક જવાની તૈયારીવાળા છે, આઈસીયુમાં બેઠા છે ઘણા, અને આપણે લાઈનમાં છીએ. અવસર ચૂકી ગયા પછી પસ્તાવો પણ કામ આવતો નથી. લગ્ન વખતે વાજા વાગે તો કામના, લગ્ન જતા રહ્યા પછી ગમે એટલા વાજા વાગે તો એનો કોઈ અર્થ નથી. તો જ્યાં સુધી મનુષ્ય દેહમાં આપણું અસ્તિત્વ છે, હયાતી છે, આટલી બધી સમજણ છે, આટલી બધી સામગ્રીઓ મળી છે, આત્માનો યથાર્થ બોધ મળ્યો છે, આત્મા કોને કહેવાય, આત્મા કેમ બંધાણો છે, આત્મા કેમ મુક્ત થાય, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાન ભાવથી કર્મનો કર્તા અને ભોગતા છે, આત્મા જ્ઞાન ભાવમાં પોતાનો જ્ઞાન પરિણામનો અને આનંદ પરિણામનો કર્તા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 14 પૂર્વનો સાર તમને બધાને અને આપણને બધાને આત્મસિદ્ધિમાંથી પ્રાપ્ત થયો છે, 6 પદમાંથી પ્રાપ્ત થયો છે. આ સમ્યક દર્શનનું મહાન કારણ છે. ગાંધીજીના પત્રમાં 570માં પરમ કૃપાળુદેવે લખ્યું છે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી. આ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી. 6 પદમાં પણ શરૂઆતમાં મૂક્યું કે અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. હવે આ તો આખું પેપર ફોડી નાખ્યું તમારું મોક્ષનું. આ કોલેજની અંદરમાં કે આ 11થમાં કે 12થમાં પેપર ફૂટી જાય 12th વાળાના, અને તમારા હાથમાં 3 દિવસ પહેલાં આવે અને છતાંય તમે નપાસ થાવ શું કામનું? આખું મોક્ષનું પેપર કૃપાળુદેવ ફોડી નાખીને આ 6 પદનો પત્ર આત્મસિદ્ધિ તમને આપ્યા, અને તમારી પાસે આ તો 3 દિવસની વાત છે, તમારા પાસે તો 30 વર્ષ 25 વર્ષ હજી બાકી છે, 5, 10, 15 જે હોય એટલા સમયની અંદરમાં તમે જો તૈયાર થઈ અને પાસ ના થાવ મોક્ષ માર્ગમાં તો હવે વાંક કોનો છે? પેપર ફૂટી જાય ને નપાસ થઈએ તો વાંક આપણો છે. આખું મોક્ષનું પેપર કૃપાળુદેવ ફોડી નાખ્યું છે અને છૂટા હાથે વહેંચણી કરી. એ વખતે તો ના પાડી હતી, આત્મસિદ્ધિએ 3-4 જીવોના હાથમાં જ આપી હતી. કેમ કે એની યોગ્યતા આ સિદ્ધાંત બોધ છે અને અધ્યાત્મનો બોધ છે, એને હજમ કરવાની યોગ્યતાવાળા જીવો બહુ અલ્પો હોય છે. અત્યારે આપણા હાથમાં આત્મસિદ્ધિ આવી ગઈ છે, ઘણા લેટ્રિનમાં બેઠા બેઠા સાંભળે છે. સારું છે, સમયનો સદુપયોગ કરે છે, ખોટા નથી, પણ એ લેટ્રિનમાં સાંભળીએ અને એ આત્મસિદ્ધિનો બોધ આપણામાં પરિણમન થાય અને આપણે કામ કરીએ એવું બને નહીં. મહાપુરુષોના બોધની પારમાર્થિક કિંમત સમજાવવી જોઈએ.
પરમાર્થ બહુમાન આવે સાચું જ્ઞાની પુરુષોની દશાનું, એમના સ્વરૂપ પ્રત્યે દ્રષ્ટિ જાય અને એમના બોધનો અંદરમાં પારમાર્થિક મર્મ પકડાય તો જીવ આત્મકલ્યાણ સાધ્યા વગર રહે નહીં. તિજોરીની અંદરમાં માલ પડ્યો હોય અને બહાર આપણે હાથ ફેરવીએ કબાટની તિજોરીની બહાર તો કંઈ માલ હાથમાં આવે નહીં. એવી રીતે આત્મસિદ્ધિનો માલ છે, આપણે બહાર હાથ ફેરવીએ છીએ, હજી અંદરનો માલ છે એ તો તિજોરી ખોલીને અંદરમાં જઈએ હાથ નાખીએ તો ખ્યાલ આવે. રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. તુજ મુદ્રા તુજ વાણીને આદરે સમ્યકવંત, નહીં બીજાનો આશરો એ ગુહ્ય જાણે સંત. બાહ્ય ચરણ સુસંતના ટાળે જનના તાપ, અંતર ચારિત્ર ગુરુ રાજનો ભાંગે ભવ સંતાપ. જો અંતર ચારિત્ર ઉપર દ્રષ્ટિ જાય જ્ઞાનીઓના તો આખો પરિભ્રમણનો અંત આવી જાય. તો કોઈ પદાર્થ ઈષ્ટ લાગતો હોય પણ આત્માની સાધનામાં બાધક થતો હોય તો એને ત્યાગવો. એ પછી દીકરા હોય, દીકરીઓ હોય, મિલકત હોય કે સ્ત્રી હોય કે જગતનો કોઈ ચેતન કે અચેતન પદાર્થ હોય, એ તમને ગમે એટલો ઈષ્ટ હોય, એ અજ્ઞાનતામાં ઈષ્ટ ભાષે છે, પણ પારમાર્થિક દ્રષ્ટિ જુઓ તો જે ઈષ્ટ પદાર્થો છે એ જ આપણને સાધનામાં મહાબાધક થતા હોય છે. ઘણી વખત અનિષ્ટ પદાર્થો પણ આપણને સાધનામાં સહાયક થાય છે. કોઈ ભયંકર રોગ થઈ ગયો, હવે આપણને ગમતો નથી કે આ રોગ થાય, પણ એ રોગ થયો આમ તો એ 24 કલાકમાં અડધો કલાકે હેઠો બેસતો નથી. આ રોગ થાય તો એ અઠવાડિયું તો ખાટલામાં રહેવું પડે. હેઠો બેસે છે ને, હવે અઠવાડિયું ધારે તો સાધના સારી કરી શકે. તો અનિષ્ટ પદાર્થો પણ ઘણીવાર સાધનામાં ઉપકારી થાય છે. ઈષ્ટ પદાર્થો આપણને એ સાધનામાં બાધક થાય છે. આ નિમિત્તો છે. એટલે જે નિમિત્તોથી આપણા આત્માની અંદરમાં સાધનામાં વિઘ્ન આવે એ બધાને છોડવા. 636 પત્રમાં મૂક્યું છે ને, શું મૂક્યું છે? નિમિત્તે કરીને હર્ષ, નિમિત્તે કરીને શોક, નિમિત્તે કરીને ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કરીને કશાય ઉદ્ભવે છે તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અને સત્સંગનો અને સત્સાધનનો આશ્રય કરવો. પછી લખ્યું કે ક્ષણે ક્ષણે કાર્યે પ્રસંગે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો. આ બહુ અગત્યની વાત મૂકી. ક્ષણે કાર્યે પ્રસંગે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો. એટલે સમયે આપણા ઉપયોગમાં કયા ભાવ ચાલી રહ્યા છે એનું નિરીક્ષણ કરવું. અને આ ભાવ ચાલે તો આપણને શું નુકસાન થાય કે લાભ થાય એનો વિચાર કરવો પરમાર્થ દ્રષ્ટિથી. કે મને જે શુભ ભાવ ચાલે છે, અશુભ ભાવ ચાલે છે, એનાથી મારા આત્માને શું નુકસાન કે લાભ થાય છે એનો વિચાર કરવો. બંને વિભાવ છે. એમ ના માનશો કે શુભ ભાવથી આત્માને લાભ થાય છે. અશુભની અપેક્ષાએ ઠીક સારો છે, પણ શુભ ભાવ પણ લાભ કરનારો તો નથી.
એનાથી પણ પુણ્યનો બંધ થાય છે અને ચાર ગતિમાં રખડવું તો પડે છે. એ શુભ ભાવ સોનાની બેડી છે અને અશુભ ભાવ લોખંડની બેડી છે, પણ બેડી તો બંને છે. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ બંને ભાવોને છેદવાના છે. શુભ ભાવથી રાજી થવાનું નથી. આપણે માનીએ કે ભાઈ મેં 2 કલાક ભક્તિ કરી, 2 કલાક સ્વાધ્યાય કર્યો, કંઈક તપશ્ચર્યાઓ કરી, કંઈક ત્યાગ કર્યો, પણ એ બધું અજ્ઞાનમાં જે કર્યું છે એ કંઈ મોક્ષ માર્ગમાં કામ આવે એવું નથી. આ એટલે કે તમારી આત્મજ્ઞાન થવાની પાત્રતા ઘડાતી જાય છે, એનો કોઈ નિષેધ નથી, પણ એ ભાવથી સાક્ષાત આત્માને લાભ થતો નથી. અનંતવાર શુભ ભાવો કરીને પણ આ જીવ 9 ગ્રહવેગ સુધી અનંતવાર ગ્રહ્યો છે. તો એકાંતે શુભ ભાવ હે પણ નથી, ઉપાદેય પણ નથી. એ એની ભૂમિકામાં જેટલો છે એટલો એનો સ્વીકાર છે. પણ શુભ ભાવથી એકલું કામ થઈ જાય એવું નથી. શુદ્ધો ઉપયોગ વગર મોક્ષ માર્ગ નથી. અશુભ ઉપયોગ અને શુભો ઉપયોગ બંને આશ્રવ બંધનો કાર્ય છે. તો એ અહીં કહે છે કે જે પદાર્થો ઈષ્ટ હોવા છતાં શુદ્ધ આત્માના ધ્યાનમાં વિઘ્નરૂપ થાય છે તેને વગર વિલંબે તજી દો. જ્ઞાનીઓ એને વગર વિલંબે તજી દેશે. છ ખંડની ગાદીઓ છોડીને નીકળી જાય છે. એ જોવે છે કે આ ક્ષણિક ગાદીઓ છે. હવે ચૂંટણી આવે છે ગુજરાતમાં, નરેન્દ્ર મોદી અને સામે બીજા એમના જે કંઈ કોંગ્રેસના હશે તે. હવે પેલા અમને ખુરશી લેવી છે અને અમને છોડવી નથી. જેને છે એને છોડવી નથી ને નથી એને લેવી છે. તો આ બેની અંદરમાં કોણ વિવેકી? આ બંનેની અંદરમાં વિવેકી કોણ? બંને અવિવેકી છે. આ કૃપાળુદેવના શબ્દો એ આવે તો હું તો સંભળાવું, પણ મારી પાસે આવતા નથી. નહીં તો રાજેશરી તે નરકેસરી, નરકેસરી નહીં હો, નરકગામી. આ કાળની અંદરમાં મોટા ભાગના રાજકારણી નરક ગતિમાં જાય એવા પરિણામો અને એવા કાર્યો કરે છે. એને ખ્યાલ નથી, અજ્ઞાન છે. આટલું બધી આંટી ગુટીઓ કરે છે, પણ એને એટલો ખ્યાલ નથી કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આટલો એને ખ્યાલ નથી આવતો. હવે આને ભણેલા કહેવા, વિવેકી કહેવા, સમજુ કહેવા, કેવા કહેવા? પેલી આવે છે ને એક, મેં તમને આગળ કાલે જ વાત કરેલી. રામ ભગવાન જ્યારે ગંગા નદીને પાર કરવા માટે આવે છે અને એક જ હોળી પડી છે. એ હોળીવાળા કહે છે કે ભાઈ અમારે સામે પાર જવું છે, તારો જે ચાર્જ થશે અમે આપી દઈશું. અમે 3 જણા છીએ, લક્ષ્મણજી, સીતાજી અને રામ. આ 3 જણા છે. તો પેલો ઓળખી જાય છે કે આ પેલા રામ ભગવાન છે, ઓળખી જાય છે. એટલે કે ભાઈ સાહેબ, પાર તો ઉતારવાનો મારો ધંધો છે, તો હું તો કંઈ તમને નહીં ઉતારું તો નહીં, પણ તમારી પગની રજમાં એવી શક્તિ રહેલી છે કે તમારી રજ જ્યાં પડે છે ત્યાં પથરાની પણ સ્ત્રીઓ થઈ જાય છે. શલ્યાની અહલ્યા થઈ ગઈ.
તો તમે મારી નાવમાં પગ મૂકો અને મારી નાવ જો સ્ત્રી થઈ જાય તો એકનું માંડ ભરણ પોષણ કરું છું તો આ બેનું મારે કેવી રીતે કરવું? ખ્યાલ કરો, આ એકનું નથી થતું. આ મોંઘવારીમાં તમે જુઓ તો આ બેને કેવી રીતે હાચવવા? એટલે ભાઈ સાહેબ, તમારી રજે જો ચોંટી જાય તો મારી નાવ નારી થઈ જાય. એટલે તમારા પગ ધોવું પછી તમને બેસાડું. રામ તો ભગવાન છે, એ તો સમજી જાય છે કે આની ભક્તિ કોઈ અનન્ય અને અલૌકિક છે. એટલે રામ મરક મરક અંદરમાં હસે છે. ભગવાન કહે છે કે ભાઈ આ ચરણ ધોવાનો અધિકાર તો 2 જણા પાસે છે, આ લોકો પાસે. એક ચરણ સીતા ધોવે છે ને એક ચરણ લક્ષ્મણ ધોવે છે. એમની ઈચ્છા હોય ને આ પાડે તો મને વાંધો નથી. ભગવાન એમના સામે જોવે છે, લક્ષ્મણને સીતા સામે, પેલા એમની સામે જોવે છે. હવે આ હક અમારો છે ને આને કેવી રીતે આપવો? હવે નદી પાર તો જવું જ છે અને આ ના પાડે છે. બહુ જ વિચારણા કરીને કે ભાઈ સારું, તારે હવે તમે ધોવો. ધોવે છે, બેસે છે અંદરમાં, પાર ઉતારે છે નદીની. ભણેલા ભૂલી જાય છે, અભણ કેવું યાદ રાખે છે. પછી ભગવાન એને મુદ્રિકા આપે છે. નદી ઉતારી એના માટે સોનાની એક મુદ્રિકા આપે છે, ભાડું. તો કે ના, તમારું ના હોય. કેમ ભાઈ? તો કે ગાંજો ગાંજાની દાઢી કરે તો પૈસો ના લે. આપણીમાં તો લે, પણ ગાંજો ગાંજાની દાઢી કરે તો પૈસો નહીં લે. ભલે બહાર ગામનો હોય તોય. અમદાવાદવાળો મુંબઈમાં ગાંજો આવ્યો એને એમ કહે કે મારી દુકાન ત્યાં સલૂન ચાલે છે તો એ અહીં પૈસો નહીં લે. આ એસોસિએશન નથી તોય બધા સમજુ છે. તો કે ગાંજો ગાંજાની નાઈ લે નહીં અને ખારવો ખારવાની ઉતરાઈ લે નહીં. આપણે તો બે ધંધાભાઈ છીએ. તમારો ને મારો ધંધો એક જ છે. અરે ભાઈ, મારો ને તારો ધંધો એક છે? તો કે હા. તમે લોકોને ભવ સમુદ્રને પાર ઉતારો છો અને હું આ ગંગાને પાર ઉતારું છું. આપણો બેયનો ધંધો એક જ છે. તો ખારવો ખારવાની ઉતરાઈ લે નહીં. જો આ અભણ કહેવો કે ભણેલો કહેવો, અને આપણે ભણેલા હોય તો આવા પ્રસંગમાં ભૂલી જઈએ છીએ, પૈસાને યાદ કરીએ છીએ. હવે આગળનો શ્લોક કહે છે, 4થો. મુંચેત સમાશ્રયત શુદ્ધ ચિદ્રૂપ સ્મરણે હિતુમ હિતમ શુદ્ધિ પ્રયત્નેન દ્રવ્યાદિક ચતુષ્ટયમ. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતરૂપ વિઘ્નરૂપ જણાય તે સર્વને પ્રાજ્ઞજનોએ શીઘ્ર તજી દેવા જોઈએ. અને જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ શુદ્ધ આત્મ સ્વરૂપના સ્મરણમાં અનુકૂળ હિતરૂપ બને તેનો પરમ પ્રયત્ન આશ્રય કરવો જોઈએ. જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં સાધનામાં અહિતરૂપ વિઘ્નરૂપ જણાય એને પ્રાજ્ઞજનોએ શીઘ્ર તજી દેવા જોઈએ. આવા સાચી કે ખોટી? સાચું કે ખોટું? આ તો આ દ્રવ્ય ક્ષેત્રમાં આ ક્ષેત્ર મુંબઈનું છે તો આ ક્ષેત્ર આત્માને હિતકારી નથી પણ અહિતકારી થાય છે. તો આને તજવું જોઈએ કે ભજવું જોઈએ? આ ક્ષેત્રમાં રહેવું જોઈએ કે છોડવું જોઈએ?
હે છોડવું જોઈએ. ના છોડો એનો વાંધો નથી, પણ છોડવું જોઈએ એટલું તો કહો. છોડવું જોઈએ. છતાં આપણે છોડતા નથી અને આત્માનું હિત કરવું છે. મથુરાના ચોબાઓ ભાંગ પી અને હોળીમાં શેર કરવા નીકળ્યા, ફરવા. શિવરાતની ખૂબ ભાંગ પીધેલી અને 5-6 પહેલવાન બેસી ગયા. ચોબાઓ તો પાછા 1-1, 20-20, 25-25 લાડવા ખાઈ જાય. આખું જમણવાર તમે કોઈ જગ્યાએ કરો ને તો બધું એકલો ખાઈ જાય. પછી આખી રાત હલેસા મારી અને શેર કરી આવ્યા. હવે બધાએ વારા ફરતી હલેસા મારે એટલે નશા તો ઉતરી જાય, ક્યાં સુધી રહે ભાંગ હોય તો. પછી પૂછ્યું કે હવે ચોબેજી અબ કहाँ આए? તો કે જहाँ से निकले थे वहाँ ने वहाँ आ गए. અરે પ્રભુ, એટલું બધું ફરી આવ્યા? તો કે પછી જોયું તો નાવની દોરી છોડી બાંધેલી હતી, એમને હતી ને આંટો મારી આવ્યા. આપણું બધું એ બાંધેલી દોરીઓ છે. આ દોરીઓ છોડવી નથી મુંબઈની, અને હલેસા મોક્ષના મારવા છે. અને જ્યારે કંઈ ગોકુળભાઈ જેવા સ્વાધ્યાયકાર આવે ત્યારે પૂછે કે ભાઈ કેટલા વર્ષથી સાધના કરો છો? તો કે 20 વર્ષથી. કેટલે સુધી પહોંચ્યા? તો કે ઠેરના ઠેર છીએ અમે તો. બસ ના, તમે તો નથી, તમે તો આગળ વધ્યા છો. નહીં તો પાછા આવતા વર્ષે મને બોલાવશો નહીં. ગમે તે દ્રવ્ય હોય, પણ જો આત્માને બાધક હોય તો એ દ્રવ્યનો પણ ત્યાગ કરવો. ક્ષેત્ર આત્માની સાધનામાં બાધક થાય તો ક્ષેત્રનો પણ ત્યાગ કરવો. કાળ નડતો હોય, શિયાળો, ઉનાળો, ચોમાસો, તો એ કાળની સામે પડીને પણ કાળને જીતવો. અને ભાવોની રમત તો કોઈ ઓર છે. ઘડીકમાં ભાવ કંઈક પ્રકારના થાય છે, ઘડીકમાં આપણા ઘણા નીચા ભાવ જતા જાય છે. શેર બજાર કરતાં આપણા ભાવોની વધઘટ ઘણી હોય છે. શેર બજાર કરતાં. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, આજ સવારમાં જ અમારે વાત થઈ હતી. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કે એના ઘડીકમાં ભાવ એવા થયા કે નરકમાં જાય એવા કર્મ એને બાંધ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સ્મશાનમાં ઊભા છે, મુનિ છે, દિગંબર ધ્યાનમાં ઊભા છે, અને એક લશ્કર રાજા સહિત એના રાજ્ય ઉપર ચડાઈ કરીને જાય છે. એનો છોકરો ગાદીએ બેઠેલો છે. કોઈ સેનાપતિ વાત કરે છે કે આ બાપો તો અહીં બેસી ગયો છે સાધુ થઈને, અને આ છોકરાને હમણાં મારી નાખીને આખું રાજ પડાવી લઈ શકે. આ શબ્દો એના કાનમાં પડી ગયા અને એને એમ થયું કે મારી હાજરીમાં મારા જીવતા મારા છોકરા ઉપર કોઈ આંગળી અડાડી જાય અને મારું રાજ પડાવે, આમાંથી એકેને જીવતો ના જવા દઉં. આવા તીવ્ર રૌદ્ર પરિણામ કર્યા. કોણ છે? સાધુ છે. સાધુ છે. અને અંદરમાં લડાઈના પરિણામ ચાલ્યા. તો એ વખતે શ્રેણિક રાજાએ ભગવાનને પૂછ્યું, મહાવીર સ્વામી પરમાત્માને, કે આ પ્રસન્નચંદ્ર રાજર્ષિ અત્યારે સ્મશાનમાં મુનિ અવસ્થામાં ધ્યાનમાં છે અને હાલ એમનો દેહ છૂટે તો ક્યાં જાય? એમના પરિણામ કેવા છે? તો કે હાલ જો દેહ છૂટી જાય તો એ નરકમાં જાય. એટલે પણ આ મુનિ છે ને નરકમાં જાય? તો કે હા, અત્યારે મુનિ યુદ્ધની લડાઈને અંદરમાં છે અને બધા જીવોને, પંચેન્દ્રિય સંઘની જીવોને મારી નાખવું એવા ભાવ ચાલે છે.
એટલે એવો બંધ છે અત્યારનો કે જો એ અત્યારે દેહ છૂટે તો નરકમાં જાય, કે આમને આમ ભાવ રહેશે કાયમ, તો કે ના, થોડી વારમાં પલટાઈ જવાના. થોડી વાર રહીને પાછું પૂછ્યું કે અત્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દેહ છૂટે તો હવે ક્યાં જાય? તો કે હવે સ્વર્ગમાં જાય. કેમ? હમણાં ઘડીકમાં નરકમાં કહેતા હતા, અત્યારે સ્વર્ગમાં. તો એમને દુશ્મનોને મારવા માટે આમ તલવાર ખેંચવાનો પ્રયત્ન કર્યો ને હાથ નાખ્યો તો ખ્યાલ આવ્યો કે માથે તો ટકો છે મારા જેવો, અને હું તો સાધુ છું, હું તો દીક્ષા લઈને રાજપાટ છોડીને નીકળી ગયો છે. હવે દીકરો કોનો અને રાજગાદી કોની? આપણે કોઈની સાથે વાત કરી ત્યારે આવી જ વાત કરીએ છીએ ને કે આપણો કોણ દીકરો છે, આપણે ક્યાં પૈસા છે, આ ધ્યેય આપણો નથી તો આપણું કોણ છે? વાત કરીએ ત્યારે આપણે એમ લાગે કે આ હિન્દુસ્તાનનો એક નંબરનો મહાજ્ઞાની પુરુષ છે. એટલી ઊંચી વાતો તમે બીજાને સાંભળો, કેવળ જ્ઞાનીની દિવ્ય ધ્વનિ કરતા એનો ઊંચો બોધ હોય, એટલો મોટો બોધ આપે. વાતો કરોડો રૂપિયાની કારણ ખિસ્સામાં નવો પૈસો ના હોય એવો. તો એને વિચાર્યું કે હું તો મુનિ છું, આત્મા છું, અને સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી ગયો છું. હવે રાજ કોનું, દીકરો કોનો, અને મારે ને એને શું સંબંધ છે? સૌના પુણ્ય પાપ અનુસાર જે થવાનું હશે એ થશે. ઉપયોગને વારી લીધો અને અશુભ ઉપયોગમાંથી શુભ ઉપયોગમાં આવી ગયા. હાલ દેહ છૂટે તો એ સ્વર્ગમાં જાય. અંતર્મુહૂર્ત ગયું, થોડી વાર ગઈ અને દુંદુભીઓના અવાજ આવ્યા અને દેવલોકમાંથી દેવો પ્રસન્નચંદ્ર રાજર્ષિ બાજુ આવવા લાગ્યા. ત્યારે સૈનિક મહારાજાએ કીધું કે આ દેવો આપની પાસે નથી આવતા અને આમ ક્યાં જાય છે? તો કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાસે જાય છે. કેમ? તો કે એમને કેવળ જ્ઞાન થયું. પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું. તો કે હમણાં તમે કહેતા હતા નરકમાં, હમણાં કહો છો સ્વર્ગમાં, અને પાછું અત્યારે કેવળ જ્ઞાન થઈ ગયું. તો કે આ પરિણામોની વિચિત્રતા છે, પરિણામોની ખૂબ વિચિત્રતા છે. જીવ અજાગૃત અવસ્થામાં હોય છે ત્યારે એ કરોડો વર્ષ ભોગવવા પડે એવા કર્મો અંતર્મુહૂર્તમાં બાંધી નાખે છે, થોડા સમયમાં. જ્ઞાન થાય છે ત્યારે કરોડો ભાવ, એના પરિણામ અલગ અલગ પ્રકારના છે, અને દરેકને બંધ પણ અલગ અલગ પ્રકારનો પડે છે. બધાને એક સરખો બંધ પડતો નથી. તો પરિણામોની જાગૃતિ રાખવી એ જ સાચી સાધના છે. સમયે સમયે પરિણામ ચાલ્યા કરે છે. આપણા પરિણામ તમે જુઓ, જ્યારે તમે આરંપરિકના કાર્ય કરતા હોય, વિષયના ભાવમાં હો, કષાયોના ભાવની અંદરમાં હોય, કોઈ વિકથાઓ કરતા હોય, ત્યારે આપણને કેવા કર્મો બંધાય છે એનો વિચાર કરો. એક સમયનો પણ કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. એક સેકન્ડનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. આખી મોક્ષ માર્ગની રમત પરિણામો ઉપર છે. બસ ક્રિયા તમે ગમે તે કરતા હોય, પરિણામ તમારા શું ચાલે છે એના આધારે બંધ મોક્ષ માર્ગ ચાલી રહ્યો છે. એટલે નિરંતર સમયે સમયે પોતાના પરિણામોને નિર્મલ બનાવવા, અકસાઈ બનાવવા, જાગૃતિ રાખવી. ભલે ગમે તેવા ઉદય હોય, નિમિત્ત હોય, પણ જો જે જીવ પોતાના પરિણામોની જાગૃતિ રાખે છે, ભાવોની જાગૃતિ રાખે છે, એ જ મોક્ષની બાજી જીતી જાય છે. તો જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતરૂપ, વિઘ્નરૂપ જણાય, તે સર્વને પ્રાગજનોએ શીઘ્ર તજી દેવા જોઈએ.
આત્માનું અહિત થાય એવા ભાવો હોય તો એને ત્વરાથી ત્યજી દેવા જોઈએ. એમાં ઢીલ નહીં કરવી કે હમણાં કાઢું છું એ નહીં. ત્વરાથી એક સેકન્ડમાં નીકળતા હોય તો બીજી સેકન્ડ કરવા જેવી નથી. જેટલા લંબાશે એટલું નુકસાન વધારે. શેર બજારવાળા જુઓ, થોડા ભાવ ઘટવા માંડે એટલે વેચવા માંડે કે આ ઘટીને કેટલા પોઈન્ટ ઘટશે કોઈને ખબર નથી. તો ભાવોની આખી રમત છે. ઉપયોગ એ સાધના છે. ઉપયોગ એ સાધના છે. ઉપયોગની જાગૃતિ ક્ષણે ક્ષણે કાર્યે પ્રસંગે રાખે એ જ સાચો મુમુક્ષુ છે. ઘણી વખત આપણે બધા બેઠા હોઈએ છીએ, આટલા બધા કલાકો ધર્મ રોજ કરતા હોઈએ છીએ, પણ બે ચાર એવા કોઈ લૌકિક જીવોના સંગમાં આવી ગયા તો પહેલાં શરૂઆત તો ધર્મની વાતથી થાય, પછી એ સરકતો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના પરિણામ સુધી પહોંચી જાય. એટલી બધી વિકથાઓ ચાલે. મૂળ વાત પ્રયોજનભૂત વાત હોય એ તો બાજુમાં રહી જાય અને જીવ અડધો કલાક બીજાની સાથે બેઠો હોય તો એ એટલા પરિણામ જીવના વિચિત્ર કરી નાખે છે ને બીજાના કરાવવામાં નિમિત્ત થઈ જાય છે કે એને જાગૃતિ રહેતી નથી. બધે હું જોઉં છું, મોટા ભાગે જોઉં છું. મને ખેંચી જાય ને ઘણી. હું સારી વાત કરતો હોઉં એમને તોય ખેંચી જાય. પાછું માંડ હું સમજું કે જો હું જાગૃત નહીં રહું ને અટકાઈશ નહીં તો આ પાછા કેટલાયને ખેંચી જશે. એટલે વળી પાછો વાળો. એ શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી એવું થાય છે. એક મળદું પડ્યું હોય ગામના ભાગોળે તો શિયાળ એને સીમમાં ખેંચી જાય અને કૂતરાઓ એને ગામમાં ખેંચે. તો જે કંઈ ભાવોની અંદરમાં વિશુદ્ધિના અંદરમાં બાધક થાય એને ત્યજી દેવા જોઈએ. એટલે એ ગ્રુપમાંથી ખસી જવું, કાં તો બધાના ભાવ ફેરવાય એવું નિમિત્ત બનાવી દેવું અને કાં તો પોતે ખસી જવું. બીજા તો કોઈ ખસે એવા નથી, કેમ કે અજ્ઞાની છે. એટલે ખસતા શીખો, ખસેડતા નહીં. ખસતા શીખો. ખસવું એટલે ઉપયોગને ખેંચી લેવો, ઉપયોગને ઉત્તમ ભાવોની અંદરમાં વાળી દેવો. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવ પાર. અને જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ શુદ્ધ આત્મ સ્વરૂપના સ્મરણમાં અનુકૂળ હિતરૂપ બને તેને પરમ પ્રયત્ને આશ્રય કરવો જોઈએ. જે ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અંદરમાં આત્માના સ્વરૂપના સ્મરણમાં અનુકૂળ થાય, આત્મ ધ્યાનમાં અનુકૂળ થાય, આત્માની સાધનામાં અનુકૂળ થાય, હિતરૂપ થાય, એને પરમ પ્રયત્ન પણ એનો આશ્રય કરવો. અસ્તિ અને નાસ્તિ. તો આ મનુષ્ય ભાવ સફળ થાય. આ પંચમ કાળ છે, ધીટ મહા ઊંડા સરપણી કાળ છે. આત્માને પતન થાય એવા નિમિત્તો ઘણા છે. આત્માને ઊંચી દશામાં લઈ જાય એવા નિમિત્તો બહુ ઓછા છે, બહુ ઓછા છે. એટલે જીવ નીચી ભૂમિકામાં નિમિત્તાધીન હોય છે. નીચેની ભૂમિકાવાળા જીવો નિમિત્તાધીન હોય છે. એટલે જેવા જેવા નિમિત્તોના સંગમાં આવે છે તેવા એના પરિણામ થઈ જાય છે.
એટલે કોઈનો સંગ કરવો નહીં, સત્સંગ અને અસંગ. મહાપુરુષોનો સંગ થાય તો કરો, નહીં તો સતશાસ્ત્રોનો સંગ કરો, નહીં તો કોઈને કોઈ સત સાધનનો સંગ કરો, અને એ ના થાય તો અસંગ રહો, ખોટો સંગ છોડો. જનની જણ જે ભક્તવંત, કાં દાતા કાં સૂર, અને નહીં તો રહેજે વાંજણી, પણ મત ગુમાવીશ નૂર. અમારે તો સારું છે કે જ્યાં જઈએ ત્યાં ચોથો આરો જ હોય, નિમિત્તો બધા સારા. અહીં આ હોલમાં અમારા માટે તો નિમિત્ત સારું છે, ભલે અહીં લગ્ન થતા હોય કે બેસણાઈ થતા હોય ને ત્યાંસણાઈ થતા હોય, જે થતું હોય થતું હોય. આપણા માટે તો હોલ સારો છે. હોલ એનો એ જ છે. બીજા જીવોને આ બંધનું કારણ થાય છે અને આપણને મુક્તિનું કારણ થાય છે. આ હોલ એનો એ જ છે. એમ જગતનું એનું એ જ છે જગત, પણ ઘણા અજ્ઞાની જીવોને બંધનું કારણ થાય છે અને જાગૃત જીવોને મુક્તિનું કારણ થાય છે. દ્રષ્ટિ વિષ નીકળ્યા પછી કોઈ પદાર્થ, કોઈ વસ્તુ અહિતકારી બની શકે નહીં. દ્રષ્ટિ વિષ નીકળી જાય પછી ગમે તે પદાર્થ હોય એ તમને અહિતકારી નહીં થાય. જ્ઞાની પુરુષો આશ્રવના કારણોને પણ સંવરમાં ફેરવી નાખે છે, અને અજ્ઞાની જીવો સંવરના કારણોને પણ આશ્રમમાં ફેરવી નાખે છે. એક શ્લોક હવે લઈ લઈએ, છેલ્લે 5મો. સંગમ વિમુચ્ય વિજને વસંતી ગિરિહ ગહ્વરે, શુદ્ધ ચિદ્રૂપ સંપ્રાપ્તે જ્ઞાનીનો અન્યત્ર નિસ્પૃહા. આત્મજ્ઞાનીઓ, જ્ઞાનીજનો તો શુદ્ધ ચિદ્રૂપની અખંડ પ્રાપ્તિ માટે શુદ્ધ આત્માના અખંડ અનુભવ રસમાં નિરંતર ઝીલવા માટે સર્વ પર પદાર્થો, પરભાવોમાંથી નિષ્પૃહ થઈને સર્વ સંગને મહાઆશ્રયરૂપ જાણીને તેને તજી દઈને પર્વતની ગુફા આદિ એકાંત સ્થાનમાં જઈ આત્મધ્યાનમાં મગ્ન રહે છે. આ મોટા પુસ્તક ઉપર પહેલું ઉપર જ મોટું વાક્ય નાનું લખ્યું છે આગમનું. સર્વ સંગ મહાઆશ્રવ રૂપ છે. આ ઉપરનું પુસ્તકના પૂંઠા ઉપર પહેલું જ મોટું વાક્ય લખ્યું છે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ, અને નીચે લખ્યું છે સર્વ સંગ મહાઆશ્રવ રૂપ છે. આગમનું વાક્ય છે. સર્વ સંગ ચેતન પદાર્થનો હોય કે અચેતન પદાર્થનો હોય એ આશ્રવરૂપ છે. ભગવાનનો સંગ પણ આશ્રવરૂપ છે, ગુરુનો સંગ પણ આશ્રવરૂપ છે, શાસ્ત્રોનો સંગ પણ આશ્રવરૂપ છે. આ જો આ શાસ્ત્રોનો સંગ કર્યો તો આશ્રવ થાય છે, બોલે શુભાશ્રવ થાય છે, જરૂરી છે, પરંપરાએ આત્મજ્ઞાનનું નિમિત્ત થાય છે, પણ છતાં છે તો આશ્રવરૂપ. તમે હોલમાં આવીને સત્સંગ સાંભળો છો, આ આશ્રવ છે. આ કંઈ સંબંધ નિજરા કે મોક્ષ માર્ગ નથી, આ આશ્રવ છે. તો સર્વ સંગ એટલે પરિગ્રહ. 24 પ્રકારના પરિગ્રહ એ મહાઆશ્રવ રૂપ છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે. આ 24 પ્રકારના પરિગ્રહ એ મહાઆશ્રવ રૂપ છે. એમાંય સૌથી મોટામાં મોટો પરિગ્રહ કયો છે? મિથ્યાત્વ. મોટામાં મોટો પરિગ્રહ કયો છે? મિથ્યાત્વ. પરિગ્રહ છે કે આત્માનો સ્વભાવ નથી. તો જ્ઞાનીજનો તો શુદ્ધ ચિદ્રૂપની અખંડ પ્રાપ્તિ માટે અખંડપણે ઉપયોગ આત્મામાં સ્થિર રહે એના માટે
શુદ્ધ આત્માના અખંડ અનુભવ રસમાં નિરંતર ઝીલવા માટે, એટલે આત્માનો અતિન્દ્રિય આનંદ અખંડપણે અનુભવમાં આવે એના માટે સર્વ પર પદાર્થો પરભાવોમાંથી નિષ્પૃહ થઈને બધાય પર પદાર્થોમાંથી ઉપયોગને ખેંચીને, પરભાવોથી પણ ઉપયોગને પાછો વાળીને, કેમ કે બધાય ઉપયોગ બહિર્મુખ થાય અને જે કંઈ ભાવો શુભાશુભ થાય એ બધાય આશ્રવો છે. એટલે બધાય ભાવોથી પરામુખ થઈને સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કેવી ભાવના ભાવી છે કે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, બધાય ભાવોથી ઉદાસીનતા, એટલે એ ભાવોના પણ સાક્ષી, કરતા નહીં. જ્ઞાનીઓને વિભાવ થાય છે, પણ જ્ઞાનીઓ વિભાવના કરતા થતા નથી, જ્ઞાનીઓ વિભાવના સાક્ષી રહે છે. અજ્ઞાની જીવ વિભાવનો કરતા થઈ જાય છે, એટલે બંધાય છે. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. આ દેહ પણ સંયમની સાધના માટે છે, સંયમની સિદ્ધિ માટે છે. નથી ધર્યો દેહ વિષય વધારવા કે નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ દેહ તો મોહનો ક્ષય કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. આ મનુષ્યનો દેહ આપણને મોહનો ક્ષય કરી અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે. તો સર્વ પર પદાર્થો પર ભાવોમાંથી નિષ્પૃહ થઈને, પર ભાવોથી નિષ્પૃહ થવું એ બહુ આકરું છે, બહુ આકરું છે. ખૂબ સાધના થાય સાચી ત્યારે જીવ પર ભાવોમાંથી નિષ્પૃહ થઈ અને એનો ત્યાગ કરી શકે, એનો જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. સવ્ય સંગ મહાઆસવા, સર્વ સંગને મહાઆશ્રવ રૂપ જાણીને તેને તજી દઈને બધાય સંગોને છોડીને જ્ઞાનીઓ, મહાજ્ઞાનીઓ પર્વતની ગુફાઓમાં એકાંત સ્થળોની અંદરમાં જઈ અને આત્મ ધ્યાન, આત્મ સમાધિમાં મગ્ન થઈ જાય છે, મૌન થઈ જાય છે. મહાવીર સ્વામી ભગવાન 12.5 વર્ષ મૌન રહી, એકાકી રહી અને અંતર્મુક્તાની સ્થિતિ વધારી, આત્મ ધ્યાનનો પુરુષાર્થ કરી અને ઋજુવાલિકા નદીના કિનારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જતા રહ્યા. આત્મજ્ઞાની હતા, છતાં એને જોયું કે મારી હજી વધતા બળની જરૂર છે. મુનિ અવસ્થા લીધી. મુનિ અવસ્થામાં પણ જોયું કે હજી મારે વધતા બળની જરૂર છે, ચારિત્ર હજી વધારવું છે. તો એમને મૌનપણું ભજ્યું 12.5 વર્ષ. હજુ પણ વધતા બળની જરૂર છે તો એમને અનિદ્રાપણે રહ્યા. 12.5 વર્ષ સુધી નિદ્રા નથી કરી. અને આપણે 24 કલાકમાં 8 કલાક તો સૂવાના જ. બહેનોને તો 3 થી 5 સારો સમય મળી જાય. બહેનોને માટે તો બહુ સારું છે, 3 થી 5 જે હોય તે
ટાઈમમાં કોઈને ફેરફાર થાય, પણ સૂવામાં કોઈનો ફેરફાર થતો નથી. બસ ઘણા ઉઠી જાય તો એ પથારીમાં પડ્યા પડ્યા 2 કલાક કાઢી નાખે, જાગતા જાગતા પાછા. બહુ પ્રમાદ છે, બહુ બહુ પ્રમાદ છે. આ જીવનું કોઈએ વધારે ભૂંડું કર્યું હોય તો પોતાના પ્રમાદે પોતાનું ભૂંડું કર્યું છે. તો સર્વ સંગને મહાઆશ્રવ રૂપ એટલે પાપના આગમન રૂપ જાણીને તેને તજી દઈને પર્વતની ગુફા આદિ એકાંત સ્થાનમાં જઈ આત્મ ધ્યાનમાં મગ્ન રહે છે. પર્વતોની ગુફામાં જઈ અને એ મહાપુરુષો સાધનામાં કોઈનો સંપર્ક નહીં. કેમ કે એક સંપર્ક થવાથી થોડી વાતચીત થાય છે અને એક વિકલ્પનો પથરો એવો આવે છે કે એમાં વિચારના તરંગો ઉઠે છે. સમાધિ શતકના 73મા શ્લોકમાં મૂક્યું છે આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીએ કે યોગીઓએ અસંયમી જીવોનો સંસારી જીવોનો સંગ કરવો નહીં. એમનો સંગ કરવાથી વાતચીત કરવાનો પ્રસંગ થાય છે. વાતચીત કરવાથી વિકલ્પોની ઉત્પત્તિ થાય છે અને વિકલ્પોની ઉત્પત્તિ કરવાથી તમારી નિર્વિકલ્પ સમાધિને ધક્કો વાગે છે. માટે યોગીઓએ સંસારી જીવોનો અસંયમી જીવોનો સંગ કરવો નહીં. અને આપણે તો સંગ તજવો નહીં. આપણે તો 1-અડધો કલાક ઘરવાળા ગયા અને એકલા રહ્યા હોય તો ઊંચો નીચો થઈ જાય. અને એમાંય કંઈ ચાવાની ટેવ હોય ને જરા મોડા આવે, જોઈ લો પછી મજા. એક ભાઈ હતા તો ચાના શોખીન, દિવસમાં 4-5 વખત ચા પીવે ને રાતે ચા પીવે તારે માંડ એને ઊંઘ આવે. જાગે તારે ચા અને ઊંઘે તારે ચા. તો આવા શોખીન ચાના વ્યસની, જો વ્યસન પહેલાં આપણે પાડીએ છીએ પછી વ્યસન આપણને પાડે છે. એટલે મુમુક્ષુને કોઈ વ્યસન હોવું જોઈએ નહીં. તો આ ભાઈ રાતના ઘરવાળા એમના પિયર ગયેલા કંઈક પ્રસંગમાં, છોકરાઓને લઈને બધાને. હવે આ ભાઈ બ્રહ્મચારી ભુવનમાં એકલા. હવે રાતે 12 વાગે આડોટે પણ ઊંઘ આવે નહીં. કેમ કે ચા પીધી નહીં. એટલે રાતે એમને એમ થયું કે દૂધ તો પડ્યું છે, ચા તો બનાવીને પી લઉં. એટલે 12 વાગે ઊભા થઈ અને દૂધને તપેલીમાં મૂકી અને ચા નાખી અને ખાંડનો ડબ્બો શોધે, પણ ખાંડ મળે નહીં. હવે ખાંડ વગર તો ચા ભાવે નહીં. અને આ પાછા ડાયાબિટીસ વગરના. નહીં તો અમારા જેવા હોય તો ખાંડ વગરની ચા પી લે, પણ ડાયાબિટીસ વગરનાને તો ભાવે જ નહીં. તો 12 વાગે બધું ફેંદવા માંડ્યું, અડધો કલાક ફેંદ્યું, પણ કંઈ ખાંડનો ડબ્બો જડે નહીં. પછી એને એમ થયું કે સાલું આખી રાત આરોટીશ ને માથું ચડશે ને શું કરવું. હવે પડોશીને ઉઠાડાય નહીં, 12 વાગે કોને ઉઠાડે. એટલે શું કરવું એના ચિંતનમાં ને ધ્યાનમાં બેઠા. ત્યારે ધ્યાનમાં એને એક ઝબકારો થયો કે છોકરાઓને 8મના દિવસે મેળામાં લઈ ગયા હતા ત્યારે ખાંડના રમકડા લાવ્યા હતા. ખાંડના રમકડા લાવ્યા હતા. એ ડબ્બો જો જડી જાય, ખાંડના રમકડા તો કામ થઈ જાય. એ ડબ્બા માળિયામાં મૂક્યા હતા એટલી એને ખબર. એટલે માળિયામાં ચડ્યા, સારુંથી પડ્યા નહીં પણ ચડ્યા, માંડ ડબ્બા ફેંદ્યા. એમાં અડધો કલાકે એ ડબ્બો હાથ આવ્યો. 1.5 કલાકની તપશ્ચર્યા ટોટલ થઈ ત્યારે ખાંડનો ડબ્બો હાથ આવ્યો. પછી ડબ્બો લાવ્યા અને પેલો મોટો હાથી ખાંડનો હાથમાં આવ્યો. ખાંડનો હાથી, એના 2 પગ તોડ્યા હાથીના.
અને પછી ચાની અંદરમાં નાખ્યા. હવે એ ચામાં નાખ્યા, હાથીના પગ નાખ્યા કે ખાંડ નાખી? શું નાખ્યું? ખાંડ છે. બસ ત્યારે ભાઈને ચેન પડ્યું. ઓહો! તો જેમ ખાંડના રમકડામાં ખાંડમાં ચારે બાજુ ગરપણ છે, એના પ્રદેશે પ્રદેશે ગરપણ છે, એમ આત્મા છે, એના પ્રદેશે પ્રદેશે આનંદ છે. સર્વાંગ આનંદ છે, અનંત આનંદ છે. જે આનંદને તમે ભોગવો સમયે સમયે, તોય અનંતકાળ સુધી એનું આનંદ ખૂટે નહીં. સ્ટોક એટલો આનંદ ભર્યો છે. અને આપણે આનંદ મેળવવા માટે અહીં ચોપાટી ઉપર જઈએ છીએ, સ્વિટ્ઝરલેન્ડ જઈએ છીએ, હોટલોમાં જઈએ છીએ, દુનિયામાં ફરવાના સ્થળોએ જઈએ છીએ, અને પછી કહીએ કે કેમ રહ્યું? એન્જોય એન્જોય. એટલે બાપુ એન્જોય નથી, મૂકને માટે. એ તો તે રૌદ્ર ધ્યાન કર્યું છે, એન્જોય નથી. તો આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા